પણ જીવનની અંદર જો ધર્મનું પાલન ન કરીએ તો આપણે મૂર્ખ છીએ. માટે જીવનમાં ધર્મને રાખજો. ધર્મના માધ્યમે કરીને એ જ ધર્મ આ સનાતન ધર્મ છે. બધા જ વિશ્વના તમામ લોકોને આ ઉપયોગી ધર્મ છે. આવા ધર્મનું જે પાલન કરે એને જે આવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો હોય એના માધ્યમે કરી અને ભગવાનને પામી શકે. પણ બાકી ધર્મનું પાલન નથી કરતો અને એવો જે જીવ છે એની અંતે શું ગતિ થાય છે ને એ બતાવો. આખી જિંદગી પરિવારની માટે કુટી મર્યો હોય પણ પોતાના આત્માની માટે એને કંઈ ન કર્યું હોય. પોતાના સગા સંબંધી દીકરા દીકરીઓ એની માટે એને તનતોડ મહેનત કરી હોય પણ જે આત્મા ચાલ્યો જવાનો છે એની માટે એને કંઈ નથી કર્યું. આજે હું હોઉં કે તમે હો, આખીર આપણી દશા શું થવાની છે? કોઈ માણસે ગમે એવો બંગલો બનાવ્યો હોય, કોઈ માણસે ગમે એટલી જમીન ખરીદી હોય, કોઈ માણસે ગમે એવી ફેક્ટરી નાખી હોય, એ કઈ પણ વસ્તુ એની સાથે લઈ જવાનો છે? મેરી મંદિર છોડ ચલોગે, મેરી મંદિર છોડ ચલોગે, એક દિન बिछाना है घर छोड़ी अकेला नर. मेरी मंदिर मुक्तानंद स्वामी के छे मेरी मंदिर छोड़ चलोगे, मेरी मंदिर छोड़ चलो ना है. घर છોડીને એક દિવસ જવાનું છે. મેડી મંદિર સ્વામીએ બંને શબ્દો લખ્યા. મેડી ગમે એવા મકાનો બનાવ્યા હોય, હવેલીઓ બનાવી હોય, બંગલા બનાવ્યા હોય તો એ છોડીને જવાનું છે. માણસ મરે છે ક્યાં? માણસ ડરે શમશાનથી અને ઘરથી કેમ ડરતો? હકીકતમાં મર્યો તો એના ઘરે છે. બીક લાગવી જોઈએ તેના ઘરની લાગવી જોઈએ ને. શમશાને તો એનું શરીર ગયું તું, બાકી મરી ગયો છે તો એના ઘરે મરી ગયો છે. માણસે સરસ મકાનો બનાવ્યા, બંગલા બનાવ્યા, બંગલાની અંદર બેડરૂમ બનાવ્યા, કિચન બનાવ્યા, અરે એને બાથરૂમો સારા સારા બનાવ્યા, બગીચા બનાવ્યા. પણ માણસ જે ખરેખર અહીંયા પડી જવાનો છે આ શરીર, એની માટે થોડુંક શમશાન માટે જગ્યા ન રાખી? બહુ વિચાર કરવાની બાબત છે. તમે ગમે એટલું બનાવ્યું હશે તોય તરત પછી ગમે એવો મોટો માણસ હશે ને તો એને એમ કહેશે જલ્દી કરો, જલ્દી કરો, કાઢો, હવે કાઢો, કાઢો, કાઢો. ગમે એવો મોટો માણસ હશે તો એને એમ કહેશે કાઢો, હવે કાઢો. કેમ? એટલે એ જ શરીર છે. કાયમ તમે હાથ મિલાવતા હતા એ જ શરીર છે. કાયમ માટે તમે એને ભેટતા હતા એ જ શરીર છે. જે ઘડીક પર નો આવે તમે રોવા માંડતા હતા એ જ શરીર છે. એ શરીરમાંથી કોઈ નથી કમી થઈ, છતાં પણ તમે એમ કહો કાઢો, કાઢો, કાઢો. એનું કારણ શું મને કહો? એની એ જ બોડી છે ને, એની એ જ વ્યક્તિ છે. કોઈ કે કોણ ગયું તો મગનભાઈ ગયા. એ જ મગનભાઈ, મગનભાઈ થી જે નામથી તમે બોલાવતા હતા એ જ મગનભાઈ ની બોડી છે, કોઈ બીજાની છે? એ જ મગનભાઈ ની બોડી છે, એ જ મગનભાઈ નું શરીર છે. છતાં એમ કે કાઢો, કાઢો, કાઢો. બહુ ધ્યાન આપજો તો ખબર પડશે. આ બહુ ચિંતન કરવાની બાબત છે. દાખલા ને દ્રષ્ટાંતો નથી દેવા બહુ, પણ આ સમજવાની છે. એને નાક છે, એને હાથ છે, એને પગ છે, એનું માથું છે, છતાં એમ કહો છો કે હવે મગનભાઈ ને કાઢો. એનું કારણ શું છે? એમાંથી કયું તત્વ વયું ગયું? હું તમને પૂછું છું, કયું તત્વ વયું ગયું? જીવ વયો ગયો. તો ઈ જીવ જે વયો જાય છે એ જીવની માટે તમે શું કર્યું? જે જીવની માટે થઈ એ જીવ આમાં જ્યાં સુધી છે ત્યાં સુધી બધા સગા સંબંધી રહે છે, ત્યાં સુધી બધા તમારી હારે હરે છે, ફરે છે, વાત કરે છે. પણ એ જીવ ચાલ્યો જાય છે
એ જીવ ચાલ્યો જાય છે, પછી તમને કાઢવાની વાત કરે તો બધા હગા કોના થયા? જીવના થયા ને. બધા સગા કોના થયા? જીવના થયા. તો એ જે જીવ એની માટે તમે શું કર્યું? એ જ મારો પ્રશ્ન છે. બસ કે જે તાકાત જે રહી છે આ જીવમાં રહી છે. એટલે સ્વામી કીધું મેળી મંદિર છોડ કે અમને નથી છોડ્યા. મેળી મંદિર ગમે એવી મેળી બનાવી હોય, હવેલી બનાવી હોય કે અમે ગમે એવા મંદિરો બનાવ્યા હોય, ગમે એમાં રહેતા હોય તો અમને એક દાડો હેઠે જ ઉડાવી દેશે અને તમને એક દાડો હેઠે ઉડાવી દેશે. હેઠે જ સુવડાવી દેશે. કોઈને એમ નહીં કે બહુ મોટા હતા, મોટા બહુ સ્વામી છે તો એને સારામાં સારો જે પલંગ હતો ને એની ઉપર રાખો, એવું નહીં કે. સારામાં સારો ઢોલિયા ઉપર લઈ જાઓ, નહીં કે. બધાની માટે ઢાંઠડી જ બંધાશે. છેલ્લે બધાની માટે ઢાંઠડી જ બંધાશે. એ અમે શું થઈશું, તમે શું થો. બહુ તો અમે મોટા સંતો હોઈશું, બહુ વિદ્વાનો હોઈશું, બહુ લોકોમાં પ્રસિદ્ધ હશું, પ્રચલિત હશું તો અમને આમ બેસાડીને લઈ જાય. તમને હુતા હુતા લઈ જાય તો અમને આમ બેસાડીને લઈ જશે કે ભાઈ છેલ્લે સ્વામીના દર્શન કરાવડાવો એમ. કે આવા મહાપુરુષોના દર્શન છેલ્લે બધાને થાય તો એના જીવનું સારું થાય. તો અમને બહુ તો તમને હુવાડીને લઈ જાય તો અમને છેલ્લે હુવા નહીં દે. બહુ મોટા થાય તો હુવા છેલ્લે હુવા નો દે. આમ તો નો દે, છેલ્લે પેટ નો દે. એટલે બે હાથે લઈ જશે. લાંબો બહુ ફરક નહીં પડે એમ. તો એ જીવ જે જવાનો છે એની માટે મારે તમારે બધું કરવાનું છે. મેં અમારા ભગતને કીધું, બહુ સત્ય હકીકત વસ્તુ કહું છું. અમારા ભગત બેઠા ને મેં કીધું છે ને પુસ્તક લઈને તું 10 પાનાના વાંચ. મંદિરમાં જ છે, સાથે રહે છે, ભજન કરે બધું, પણ શું લેવા? મહારાજે કીધું કે અમુક વસ્તુ જે છે એનું સતત ચિંતન કર્યા કરવું જોઈએ કે આપણને જે મળેલું આ શરીર એની શું કિંમત છે ખબર પડવી જોઈએ. માટે હું આવી વાત કરું છું કે હું ને તમે બધા આ જગતની માયામાં ફસાઈ જઈએ છીએ. પેલા એક સંત હતા અને સંત ચાલ્યા જતા હતા, અવધૂત જેવા સાધુ. અને એક ભાઈ બોલે રામ બોલો ભાઈ રામ, પાછળ બોલે બધા રામ. એક બોલાવે રામ બોલો ભાઈ રામ. સ્વામિનારાયણ આપણે બોલે સ્વામિનારાયણ 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 કરે. અને આ રીતે ચાલ્યું જતું હતું. 50 માણસો સાથે હતા. આ દ્રશ્ય જોયું. એલા સંત આવતા હતા ને એ આ લોકોની વચ્ચે લાંબા હાથ કરીને ઉભા રહી ગયા. લાંબા હાથ કરીને ઉભા રહી ગયા એટલે આજે અંતિમ યાત્રા જતી હતી, શમશાન યાત્રા જતી હતી, ત્યાં રોકાઈ ગઈ. હે ભાઈ રોકાઈ જાઓ. અને એ સાધુ ભગવા કપડાધારી અને એને એમ કીધું ભાઈ રોકી જાઓ, રોકાવ. એટલે બધા રોકાઈ ગયા. શું છે? ઓલા લોકોએ પૂછ્યું, એક ભાઈએ પૂછ્યું મહાત્માજી કેમ રોક્યા? બસ એટલા માટે. તમે બધા ક્યાં જાઓ છો? અરે સાધુ મહારાજ એટલી ખબર નથી પડતી. આવું બધું હોય એટલે ક્યાં જવાનું હોય? સ્મશાનમાં જવાનું હોય. સ્મશાને જઈએ. ઓહ, સ્મશાને જાઓ છો? કેમ સ્મશાને જાઓ છો? આ ભાઈ મરી ગયા છે એટલે એનો અંતિમ વિધિ કરવા માટે સ્મશાને જઈએ છીએ. મરી ગયા છે એ શું વળી? સાધુ એમ પૂછે છે મરી ગયા છે એ શું? એટલે ઓલા લોકો કે અરે મહાત્માજી મરી ગયા ખબર નથી પડતી. બાવા થયા છો તો સાધુ થયા છો એટલી ખબર નથી પડતી કે કોને મરી જાય કોને શું કહેવાય? સાધુ કે મને ખબર નથી પડતી ભાઈ. મરી ગયા એટલે શું? એટલે ઉતાવળિયો હતો ને એ કે સાંભળો મહાત્માજી મરી ગયા ને શું કહેવાય સમજાવું. મહાત્માજી કે કેને ભાઈ? કોને મરી ગયા કહેવાય સમજાય ને મને. કોને કહેવાય કે? એવો લોકો જો સાંભળો મહાત્માજી હું બોલું છું રામ બોલો ભાઈ રામ. કે હા. આ પાછળ ઝીલે છે ને બધા રામ. હા હા હા. હું બોલું છું રામ બોલો ભાઈ રામ. આ પાછળ ઝીલે છે બધા રામ. એટલે અમે બોલીએ છીએ, અમે જીવતા છીએ. બરોબર. અને આ એ નથી બોલતો માટે મરેલો છે. ઓહો સાધુ કે હા હવે ખબર पड़ी जिसके मुख में राम श्याम और घनश्याम का नाम है वही सब जिंदा है और सब मुर्दा जला दो लेके जाओ और सब मुर्दा है लेके जाओ जला दो। खबर पड़ी गई। जेना मोढानी अंदर राम
શ્યામ અને ઘનશ્યામ આવા નામ છે, જેના મોઢામાં ભગવાનના નામ છે, એ જીવતા છે, બાકીના બધા કે છે મરેલા છે. તો માટે આ જે શરીર મળ્યું છે, આ શરીરની પ્રાપ્તિ થઈ છે, એ કેવલ ભગવાનનું ભજન કરવા માટે છે. ભગવાનનું ભજન કરવા માટે છે. તો હવે બતાવો આગળ, જે આવું શરીર મળ્યા પછી માણસ ભગવાનને ભજતો નથી, કેવલ કુટુંબી એ ઠાકોરજીના સૂર્યનો પ્રકાશ, એની હવા અને પાણી વાપરીએ છે ને, એનું બિલ નથી ભરી શકતા આપણે. ખ્યાલ આવી ગયો? એ મફતમાં સૂર્યનો પ્રકાશ મળે છે, એ મફતમાં હવા મળે છે, અને મફતમાં પાણી એ જે મળે છે આપણને, એનું જે બિલ થાય ને, એ દીવોબત્તી કરવા આપણે નથી ભરી શકતા. તો પછી આત્માનું કલ્યાણ કરવાની તો વાત ક્યાં રહે? એટલામાંથી આત્માનું કલ્યાણ ને સારી ગતિ નહીં થઈ જાય. મજૂરી કામ કરતો હોય અને ફેક્ટરીઓ નાખવાની વાત કરે તો એ નાખી શકે ખરો? ક્યારેય ન નાખી શકે. એમ આપણે દીવાબત્તી કરી અને આપણે સારી ગતિ કરવાની ઈચ્છા રાખીએ છીએ, એ તો 70 રૂપિયાની મજૂરીના મજૂર જેવી વાત છે. આપણી શું દશા થઈ છે આજે, એ તમને હું બતાવું. એક પ્રજાપતિ હતો, અને એ પ્રજાપતિ એને એક ગધેડું, અને એ ગધેડું એને રાખેલું. એટલે ગધેડાને લઈને જાય, એની ઉપર માટી ભરે, અને માટીનું છાલકું એની ઉપર મૂકે, અને ગધેડાને ત્યાં ચલાવે ને, ગધેડું હેઠું બેસી જાય. બહુ કામનું દગડું, કામ કરે જ નહીં, હેઠું બેસી જાય. પેલું છાલકું જ્યાં ઉપર મૂકે માટીનું, એટલે હેઠું બેસી જાય, હાલે નહીં, દોડે નહીં, કેટલું મારે તોય નો હાલે. પછી ઓલું છાલકું હેઠું ઉતારી લે, ઊભું થાય, અને પછી હાલવા માંડે. કામનું દગડું, કામચોર આપણે કહીએ ને. અને ત્યાંથી એ લોકો નીકળ્યા, એટલે ઓલા શાક વાળાએ બગડી ગયેલા થોડા ગાજર ને એનું ઉપરનું ઘાસ નહીં હશે ને તો નાખેલું, અને ઈ ગાજરના લીલા ઉપરનું ઘાસ ત્યાં ગધેડાની નજરમાં આવી ગયું. એટલે ગધેડું મીંડું દોડવા, એટલે દૂરથી જોયું કે સામે ગાજર પીડ્યા છે, એટલે ગધેડું દોડવા માંડ્યું. ગધેડું દોડવા માંડ્યું એટલે ઓલો એનો માલિક વિચાર કરવા માંડ્યો કે આ ગધેડું કોઈ દોડે નહીં, આજે દોડ્યું કેમ? પણ આ જોયું તો દોડતું દોડતું ઓલા ગાજર ની પાસે પહોંચી ગયું, એટલે ગાજર ખાવા લાગ્યું. આને એમ થયું, હા આ ગાજર જોઈએ ને માટે દોડ્યું, બાકી દોડે નહીં, વાંધો નહીં. ઓલો લઈ ગયો, બહુ હોશિયાર હતો, પ્રજાપતિ હતો પણ બહુ હોશિયાર હતો. એને એક દંડો લીધો, અને એ દંડો ગધેડાની પીઠ ઉપર બાંધ્યો, એના બરડા ઉપર, અને એના માથા ઉપરથી 2 ફૂટ બારો કાઢ્યો દંડો. 2 ફૂટ દંડો બારો કાઢ્યો, અને એ દંડાનું બાળ જ્યાં આવ્યું એનું ઠેબું, એ જગ્યાએ 5 ગાજર લટકાવી દીધા, લીલા ગાજર 5 લગાડી દીધા. અને પછી ગધેડાની ઉપર સામાન મૂક્યો, અને ગધેડું જે દોડ્યું છે હજુ ઊભું નથી. અને ઈ પંચ વિષયની માટે એવી આપણે દોટ મૂકી છે કે હજુ ઊભા નથી રહેતા. ઈ માણસ આવી સારી સભામાં બેઠો હોય પણ ઓલી 2.5 ઇંચની પડીકી એને ઊભી કરે, ઉઠ ઊભો થા ગાજર. ઓલી બીડી ઊભી કરે એને, ઉઠ ઊભો થા, મને એક બાજુ લઈ જા, આ ગાજર. ખ્યાલ આવી ગયો ને? આપણે કેમાં છીએ વિચારી લેવાનું. એવી કોઈ કલ્પના લાગવી જોઈએ કે આમ આપણે એ ભક્તિ રૂપી વજન આપણી ઉપર આવે તો આપણે હેઠા બેસી જઈએ. ભક્તિ રૂપી વજનનું છાલકું એ સંતો આપણી પીઠ ઉપર મૂકે ને તો આપણે હેઠા બેસી જઈએ. ના ના, એ તો મારાથી નહીં થાય, એકાદશી તો ન કરી શકું. ડોલરનું ગાજર જોયું છે કે ત્યાં કરે એ ડોલરનું ગાજર જોયું છે, માટે ધોડો જાય છે. તેને ભૂખ નથી લાગતી, તેને તરસ નથી લાગતી.
આપણે એમ કે 5 દિવસ સમય વાત કરે, પણ ઓલા લોકો એમ કે અમેરિકા લઈ જવાના છે અને મહિનો 2 મહિના ગોંધી રાખે ને, ક્યાંના ક્યાંય ફેરવે ને, તો અહીંયા બધું ભૂલી જવાનું. ભગવાનની મૂર્તિમાં ચોંટાડો, ભગવાનની મૂર્તિમાં હેત કરો, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો. આપણે તો ગયા દર્શન કરવા, ગયા ન ગયા, બારા નીકળ્યા, પણ દર્શન એવા કરો કે એ મૂર્તિમાં તમે ઓતપ્રોત થઈ જાઓ. તમારી ખુલ્લી આંખે પણ કામ કરતા હોય તો તમને મૂર્તિ દેખાવી જોઈએ. ખુલ્લી આંખે તમે કામ કરતા હોય છતાં તમને મૂર્તિ દેખાવી જોઈએ. એ કામ છે, એ કરવાનું છે. જીવ આવું આ મોંઘું મનુષ્ય શરીર છેલ્લી દશા સાંભળજો બહુ ધ્યાન દઈને કે મારું ને તમારું શું થવાનું. 2 કિતાબ ખુલ્લી છે. જો તમે ભજન કરશો, જો તમે ભગવાનને યાદ કરશો, પરોપકાર કરશો, સારા કાર્યો કરશો, તો શું તમારી ગતિ થશે? અને જો સારા કામ નહીં કર્યા હોય, ભજન નહીં કર્યું હોય, ભગવાનને નહીં રાખ્યા હોય, નકરા વ્યસનોમાં હેલફેલ રહ્યા છો, તો તમારી શું દશા થશે એ હવે સાંભળો. માણસ એનું આયુષ્ય પૂરું થાય અને એ આયુષ્ય પૂરું થવાની જયારે તૈયારી થાય ત્યારે એની પથારીની સામે ભયંકર અને યમના દૂતો દેખાય. પણ કેવા હોય? એના રૂવાડા ઉભા હોય, સોયની અણી જેવા, મોટી મોટી આંખો હોય, ભયંકર એની દાઢો હોય, લગ્ન એનું શરીર હોય, હાથમાં કાતિલ એવા ધારદાર એના હાથમાં હથિયારો હોય અને દાંતને કચડતા હોય. આવા યમના દૂતો એ આ જીવને દેખાય અને એ જીવને જયારે દેખાય ને ત્યારે એને જોઈને ગભરાઈ જાય, એનું શરીર અકળાવા માંડે, એના શરીરમાંથી ઝાડા ને પેશાબ થઈ જાય. અંત સમયની આ દશા. આખી જિંદગી ભગવાન ભજ્યા ન હોય, નકરા વ્યસનો કર્યા હોય, સત્સંગમાં ગયો ન હોય, સારા કામ થતા એમાં આડો પીડ્યો હોય, આવી જ એની સ્થિતિ હોય, આવો માણસ એને છેલ્લે આ દશા થાય કે સારું કામ કોઈનું જોઈ ન શક્યો હોય, ભજન કોઈ કર્યું ન હોય, વ્યસનોમાં નકરો પીડ્યો રહ્યો હોય અને નકરી આ જીવનની મજૂરીઓ કરી હોય, આવો માણસ એનો અંત સમય જયારે આવે ત્યારે એને આવા યમના દૂતો દેખાય બાપ, તે દિવસે ખબર પડી જાય પછી. અને એ યમના દૂતોને દેખી અને જે ગભરાય છે અને ગભરાટમાં એને ઝાડા ને પેશાબ થઈ જાય છે. પેલાના હાથમાં દોરડું હોય છે અને ઈ દોરડું એના ગળામાં નાખે છે, આપણને ન દેખાય. આ જીવ અંદર રહ્યો ને, જીવના ગળામાં નાખે, જીવને અંગૂઠા જેવડું શરીર ધારણ કરાવડાવે અને ઈ ગળાની અંદર નાખે અને ઈ દોરડું નાખીને એને અંદર ખેંચે ત્યારે આખું શરીર છે ને અકળાય. કારણ કે જવું ના હોય. તમે જોજો, ડોક્ટર તમને ઇન્જેક્શન આપે, આ શરીરમાંથી જીવને જવું નથી, એટલે આ શરીર છે ને ખેંચે જીવને, અને યમના દૂતો જીવને ખેંચે, આમ શરીર આમ ખેંચે, એને કારણે કરીને શરીર ખેંચાઈ જાય. એટલે ઘણો માણસ મરી જાય ને એટલે એની મડા ગાંઠ પડી જાય, એટલે કહે છે ને કે મરદા જેવું થઈ ગયું, કડક શરીર થઈ ગયું. ભગવાનના ભક્તો અને સંતો ધામમાં જાય, અમારી નજર સામે અમે જોયું છે, 24 કલાક સુધી એના શરીરને અમે રાખીએ ને તો જેમ વારડીએ ને એમ વરે છે એના શરીર. આ એનું ભજનનું કારણ છે. કારણ કે ભગવાનના ધામમાં ગયો છે એ એનું કારણ છે. એના શરીરને જેમ વારો ને એમ વરે છે. તો છેલ્લે જેને ભગવાન ભજ્યા નથી, ફરીને કહું છું, જેને નકરા વ્યસનો કર્યા છે, નહીં ખાવાનું ખાધું છે, નહીં પીવાનું પીધું છે, સત્સંગમાં આવ્યો નથી અને આવી જ એને જિંદગી, એને છેલ્લે આવા યમના દૂતો એને લેવા આવે છે અને એને લઈને બાપ જાય છે. 3 પહોરમાં એ યમના દૂત યમરાજ પાસે પહોંચાડે, પણ રસ્તામાં એને કેવી ભયંકર વેદનાઓ પડાવે છે એ બતાવે. ગરમ રેતી હોય, 12 સૂર્ય તપતા હોય, એવી તપતી રેતી, એ રેતીની અંદર એને ચલાવે છે. ભાઈમામ થઈ જાય છે, રોવે છે, પુકાર કરે છે, કોઈને મુકાવતા નથી. લોખંડના સરિયા હોય છે, લોખંડના સરિયા એના શરીરમાં ગોદાવે છે.
યમના દૂતો ભયંકર વેદનાઓ કરતો કરતો અને ભયંકર રીતે એ લોખંડના કાંટાવાળી વાળ્યું હોય એની ઉપર ચલાવતા ચલાવતા રસ્તાની અંદર આવું બધું દેખાડે અને એવી રીતે કરતા એને યમરાજ પાસે લઈ જાય અને આજનું છાપું જો વાંચ્યું હોય તો